જલારામ મંદિર કેશોદ ખાતે રઘુવંશી સમાજની મહિલાઓએ શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી। નાગપાંચમની કેશોદના જલારામ મંદિર ખાતે રઘુવંશી સમાજની મહિલાઓ દ્વારા નાગપંચમીનો પાવન પર્વ શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજની બહેનોએ ઉપસ્થિત રહી નાગદેવતાનું વિધિવત પૂજન અર્ચન કરી ધર્મ લાભ મેળવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન જલારામ મંદિરના લલિતભાઈ પૂજારીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે નાગદેવતાના વિવિધ પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ નાગદેવતાની આરતી ઉતારી નિવેદ અર્પણ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત બહેનોએ ભક્તિભાવથી કીર્તન ભજન ગાય સમગ્ર મંદિર પરિસરને ભક્તિમય બનાવી દીધું હતું। આ પ્રસંગે નાગપંચમીના પર્વનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું। હિન્દુ પરંપરા અનુસાર શ્રાવણ માસની સુદ પાંચમે ઉજવાતી નાગપંચમી પ્રકૃતિ પ્રત્યે આદર અને જીવ માત્ર પ્રત્યે કરુણા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપતો પવિત્ર તહેવાર છે। નાગદેવતાની આરાધનાથી સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય અને પરિવારના કલ્યાણની કામના કરવામાં આવે છે। તેમજ પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં નાગદેવતાને વિશેષ સ્થાન પ્રાપ્ત થાય છે। કાર્યક્રમના અંતે સૌએ નાગદેવતાના આશીર્વાદ મેળવી સમાજમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ધાર્મિક વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો। કે સિંગુલા સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ પ્રણાલી બોરિયા અને આજે અમારે સારી રીતે નાગપાંચમની ઉજવણી કરીએ છીએ। જલારામ મંદિરે સારી બધી બહેનો, આપણા રઘુવંશની બધી બહેનો નાગપાંચમને પૂજવા આવે છે, સારી રીતે ઉજવણી કરે છે। અને હા, નાગપાંચમ અમારા માટે લુહાણા જ્ઞાતિ માટે બહુ સારું મહત્વનું છે કે જે આ નાગદેવતાની આપણે જે પૂજા કરે છે એનાથી આપણા ખેતી પ્રદાનમાં, ઘરમાં બધી રીતે સારી રીતે એના આશીર્વાદ પ્રાપ્ત થાય એ માટે બધી બહેનો સારી રીતે જલારામ મંદિરે નાગપાંચમની પૂજા કરવા આવે છે અને અમે સારી રીતે ઉજવણી કરીએ છીએ। દિનેશ કાનાબાર, જલારામ મંદિર, કેશોદ। આજ રોજ કેશોદ જલારામ મંદિરે નાગપંચમીની ઉજવણી થઈ રહી છે। ઘણી બધી રઘુવંશીની બહેનો અત્રે પૂજન, અર્ચન, પ્રાર્થના આ બધું કરી રહી છે। આપણે પ્રાચીન સમયથી આપણે ત્યાં પ્રાણીઓ, પક્ષીઓ આ બધાનું મહત્વ આપણા જીવનની અંદર રહેલું છે। એ રીતે નાગનું પણ આપણા જીવનની અંદર મહત્વ રહેલું છે। પ્રાચીન સમયથી જ જે આપણી સંસ્કૃતિ છે એની અંદર જે દેવી દેવતાઓ જે કંઈ બધા હતા એ બધાની સાથે આવા પ્રાણીઓને, પક્ષીઓને એમના એક વાહન તરીકે, એમના સાધન તરીકે એને રાખેલા હતા। અને પ્રાણી અને માનવી જે છે એનું મહત્વ એ વખતથી કરવામાં આવ્યું છે। પ્રાણીઓને સાચવવા, પ્રકૃતિને જાણવી, પર્યાવરણ જે છે એનાથી સચવાય છે। એટલે નાગપાંચમ જે છે એ પણ એક પર્યાવરણનું આપણા પ્રતીક રૂપે આપણે એને આજે ઉજવી રહ્યા છે। પ્રાચીન સમયથી જ આપણી સંસ્કૃતિ છે એ ગ્રામ્ય સંસ્કૃતિ હતી અને ગ્રામ્ય સંસ્કૃતિની અંદર ખેતીનું ખૂબ જ મહત્વ રહેલું છે। પહેલાના વખતની અંદર જ્યારે લોકો ખેતી કરતા ત્યારે એ ખેતીની અંદર, પાકની અંદર જ્યારે ઉંદરો ગાજા થઈ જતા ત્યારે એ પાકનો નાશ કરતા। પણ નાગ બાપા છે, નાગ દેવતા છે એ ઉંદરોને ભક્ષણ કરે અને એ રીતે પાકને બચાવે, પ્રકૃતિને બચાવે, પર્યાવરણને બચાવે। અને એ રીતે નાગ દેવતા દરેકના જીવનની અંદર ખૂબ જ મહત્વનું છે। અને દરેક નાગ છે એ ઝેરી નથી હોતા, એમને આપણે બચાવવા જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ, એને મારવા ન જોઈએ। જરૂર પડે ત્યારે એમને જે પકડવા વાળા હોય એ નાગ દેવતાને પકડી અને બીજે ક્યાંય મૂકી શકે એ રીતે આજના દિવસે આપણે નાગ બાપાને નમન કરીએ, પ્રાર્થના કરીએ કે બાપા અમારું રક્ષણ કરજો, અમારા ખેતીનું રક્ષણ કરજો અને અમારી સાથે કાયમને માટે તમે સંકળાયેલા રહેજો। જય જલારામ।